આ દિવસોમાં વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। જે રીતે તેમણે વાવ થરાદના એસપીને તદડાવ્યા હતા, તેમના વિસ્તારમાં જે ગાંજો ડ્રગ્સ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી તે મામલે જિગ્નેશ મેવાણી રોષે ભરાયા હતા અને આ સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો તો તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પણ પ્રહાર કર્યા હતા। ત્યારબાદ એ કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બાબતના સંદર્ભમાં નામ લીધા વિના જિગ્નેશ મેવાણીના સંસ્કારની વાત કરી હતી। જે બાદ ફરી એકવાર ગૃહમંત્રીના નિવેદન પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જડબાતોડ જવાબ આપ્યો છે ને કહ્યું છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે ડ્રગ્સ અને ગાંજો વેચાઈ રહ્યો છે, ત્યારે તમે કેમ બંધ નથી કરાવતા? ક્યાં ગયા તમારા સંસ્કાર? તે પ્રકારના સવાલ ઉઠાવતા શું પ્રતિક્રિયા આપી છે જિગ્નેશ મેવાણીએ? વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી, બંને વચ્ચે શાબ્દિક યુદ્ધની શરૂઆત થઈ છે। નિવેદનબાજીઓનો દોર જોવા મળી રહ્યો છે। આથી થોડાક દિવસ પહેલા જન આક્રોશ રેલી કોંગ્રેસની નીકળી હતી, જે વાવ થરાદ જિલ્લાના શિવનગરની કેટલીક મહિલાઓએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને એક રજૂઆત કરી કે અહીંયા ગેરકાયદેસર દારૂના ધંધા ચાલી રહ્યા છે, ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે ને આને જ લઈને મહિલાઓને સાથે રાખીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વાવ થરાદ એસપીની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે અધિકારીઓને તતડાવ્યા હતા। એટલું જ નહીં, ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વળતો પ્રહાર કર્યો હતો। એક કાર્યક્રમ દરમિયાન તેમણે જિગ્નેશ મેવાણી જે પટ્ટા ઉતારવાની વાત કરી હતી તેને લઈને પોલીસ અધિકારીઓ હોય કે પછી જે વહીવટી તંત્રમાં કામ કરતા અધિકારીઓ હોય તેમને કહ્યું કે આવા લોકો આવશે તમારી કચેરીએ, તમારા માટે આવી વાતો પણ કરશે, પણ એનાથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। ત્યારબાદ તેમણે જિગ્નેશ મેવાણીના સંસ્કારને લઈને પણ વાત કરી હતી ને તેના જ કારણે રાજકારણ ગરમાયું છે। ત્યારે ફરી એકવાર વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ હવે ગૃહમંત્રીના નિવેદન પર જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જે રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિસ્તારમાં ચાલી રહી છે ત્યાં જનતાના જનપ્રતિનિધિ તરીકે મને ગૃહમંત્રીએ એપ્રિશિએટ કરવાની જરૂરિયાતના બદલે તો પોલીસને એવું કહી રહ્યા છે કે તમે ચિંતા ના કરતા। તેને લઈને તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા છે અને શું પ્રહાર કર્યા છે તે સાંભળો। જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય, ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના, જેને જગતનો તાત કહીએ છીએ, એ આજે પાયમાલ બન્યો છે, દેવાના ડુંગર તળે છે। એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય, આ પ્રશ્નો લઈને જન આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે। ખાસ કરીને ગુજરાતમાં જે દારૂબંધીની બાબત છે એના કઈ રીતે જોઈ રહ્યા છે અને શું આનો ઉદ્દેશ થયો, કઈ રીતે નિકાલ થવો જોઈએ? ગુજરાતના 33 જિલ્લામાં 250થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, કૂટણખાણા ચાલે છે, ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે। મેં થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો। આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું, એના બદલે અમને મરચા લાગ્યા અને એમણે પોલીસને શું કીધું? કોઈ ચિંતા નહીં, જનપ્રતિનિધિ તો બોલે રાખે, તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું। મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો, એ બધું યથાવત રહેવું જોઈએ। અમારે પોલીસને એવું કહેવું જોઈએ, કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં ભરીશ, એવું કહેવાના બદલે 8 ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કહે છે પોલીસવાળાઓને કે તમે તારે ચિંતા ના કરો। કોણ જોઈએ પટ્ટા ઉતારનારા? હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે અમિત શાહ હતા
ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના અને અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા, હું બેઠો છું. બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 7 વર્ષ સુધી અંદર રહ્યા છે. જે પોલીસ કોન્સ્ટેબલો, જે હેડ કોન્સ્ટેબલો, જે PSI, જે PI અને રડ્યા ખડ્યા 2-4 નોન કરપ્ટ ઇન્ટેગ્રિટીવાળા સ્પાઇનવાળા આઈપીએસ અધિકારીઓ છે, એમના પરસેવા, એમની મહેનત, એમની નિષ્ઠાને હું સલામ કરું છું. પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ, એમના પટ્ટા ઉતરવા જ જોઈએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું. આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતીક એવું અંબાજીનું મંદિર, એના 2 કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડે ચોક દારૂના અડ્ડા ચાલે છે. દ્વારકા, સોમનાથ, સાળંગપુર હનુમાન, ડાકોર, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, તમામ હિન્દુ ધર્મના મંદિરો, સ્થાનકોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે. એટલું જ નહીં, ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે. બહુ પાણી હોય તો ફાંકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે 64,000 કરોડનું ડ્રગ્સ છેલ્લા 5 વર્ષમાં ઉતર્યું. આજે કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું કે પોલીસ કર્મીઓને અપીલ એવી કરવાની હોય કે મારા ગુજરાતના કોન્સ્ટેબલ ભાઈ બહેનો, પોલીસ ઇન્સ્પેક્ટર, PSI, SP, ક્યાંય પણ ગાંજો, ચરસ, દારૂ વેચાય તો મારા ધ્યાન ઉપર લાવજો, હું તમને મદદ કરીશ કોઈ અડચણરૂપ બનતું હોય. એના બદલે આ ગૃહમંત્રી એવું શીખવાડે છે, નાના વિપક્ષના માણસો તો બોલે રાખે, તમે તારા ચાલુ રાખો કારોબાર, હું બેઠો છું. આને સંસ્કાર કહેવાય? આ સંસ્કાર છે? સંસ્કાર હોય તો તમારા વિધાનસભા ક્ષેત્ર સુરતની અંદરથી દારૂના અડ્ડા બંધ કરીને બતાવો. આ બધું એક તમને ચેલેન્જ આપું છું. અને અમારા આદિવાસી સમાજના ભાઈ બહેનો, આપણું બહુ શોષણ થયું. ભાઈ કઈ ડાપણ કરતો હતો, એને ચેલેન્જ કરું છું. યાર ચોપડી, તારામાં પાણી હોય તો અંબામાના પવિત્ર ધામની ફરતે 2 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરીને બતાય. તારામાં પાણી હોય તો એ સંસ્કારની વાત બીજે કરજે. ગુજરાતના 250 તાલુકા અને 33 જિલ્લામાંથી કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કયો ગુજરાતનો મંત્રી કમાય છે એ ગુજરાતની 6.5 કરોડ જનતા જાણે છે. લડિયા ચોપડી. હિન્દુ ધર્મમાં જેટલાની પણ આસ્થા છે એ તમામ આસ્થાના પ્રતીકોની ફરતે 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં છડે ચોક રાત દિવસ દારૂ, જુગારના અડ્ડા ચાલે છે. પાણી હોય તો એક અડ્ડો આવો બંધ કરીને બતાય. મારી તને ચેલેન્જ છે. ફાંકા ફોજદારી કરવી છે માઇક પરથી, તાકાત હોય તો જવાબ આપો. આખી ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછે છે કોંગ્રેસ પરિવાર વતી કે તમારા શાસનમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પરથી 65,000 કરોડનું ડ્રગ્સ આવ્યું ક્યાંથી? આપો જવાબ. આપણે સાંભળ્યા આ હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તેમણે આટલેથી ન અટક્યા. તેમણે સુરત સહિત જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ગાંજો, ડ્રગ્સ સહિતની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે બાબતે સંસ્કારની વાતને લઈને તેમણે જવાબ આપતા કહ્યું કે જો ગૃહમંત્રીના સંસ્કાર આવા નથી તો પછી આ બધી પ્રવૃત્તિઓ બંધ કેમ નથી થતી, તેને લઈને તેમણે સ્ફોટક સવાલ ઉઠાવ્યો છે. જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં ગુજરાત પોલીસ કઈ રીતની કાર્યવાહી આક્ષેપ બાદ કરે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.